મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલિભદ્રાદ્યા જૈનો ધર્મોસ્તુ મંગલમ. ક્વેશ્ચન આવ્યા હતા કે ડ્રાઈડ ફ્રૂટ્સ ઇટેબલ હોય કે નહીં, તો હમણાં આ બધું કરવા લાગ્યા છે. માઇક્રોવેવ જ્યારથી આવ્યું છે ત્યારથી આ બધા પ્રયોગો બધા કરવા લાગ્યા છે. અને બીજા જે પેક્ડ ફ્રૂટ્સ આવે છે માર્કેટમાં, તો એમાં પણ આવા હોય છે, ડિહાઇડ્રેટેડ, ડેસિકેટેડ, જે પણ કહીએ આવા પ્રકારના ફ્રૂટ્સ. તો અહીંયા આપણને સમજવા જેવું છે કે જે આ બધું ચાલે કે નહીં. હવે એમાં પાણીનો ભાગ રહી જાય તો પછી આવતા દિવસે શું થાય, એમાં અસંખ્ય પ્રમાણમાં સેમ વર્ણના બેન્દ્ર જીવોની ઉત્પત્તિ થઈ જાય, માટે આ અભક્ષ્ય છે. એ ખાસ ધ્યાન રાખવાનું. હવે એ આવું વાપરવાનું હોય ને આપણને, તો એ જ દિવસે આવી રીતે જે પણ ઓવનમાં જે કરો છો તો આવી રીતે કરીને સેમ ડે વાપરી શકાય. પણ આવું પણ શા માટે કરવાનું છે? આ વિટામિન સી હોય તો ઉડી જાય ને, તો નષ્ટ થઈ જાય. જે પણ ન્યુટ્રિયન્ટ્સ હોય તો નષ્ટ થઈ જાય. તો આવું બધું કરવાનું શું પ્રયોજન છે? એટલા માટે આ બધું નહીં કરવાનું. જેવી રીતે આપણે વાપરીએ છીએ, આટલા વર્ષોથી જેવી રીતે ચાલે છે એવી રીતે એ વાપરવાનું. બીજું એ પણ પોઈન્ટ છે કે હવે અહીંયા જે આપણને દેખાય છે સૂકું ટોપરું, તો આમાંથી આપણને ખ્યાલ છે કે એમાંથી તેલ તો નીકળે છે ને, એમાં ઓઇલ હોય છે ને, છતાં પણ હમણાં શું હોય છે, વર્ષાકાલે સૂકું ટોપરું એનું વપરાશ કરીએ તો શું થાય, અતિચાર લાગે છે ને. એટલા માટે આ પણ અલાઉડ નથી. તો સૂકા ટોપરા નહીં ચાલે. તો આ જે ડ્રાઈડ ડેસિકેટેડ ફ્રૂટ આ ક્યારથી એટલે કેવી રીતે ચાલે? એટલા માટે આ બધા નવા પ્રયોગો નહીં કરવા. બરાબર, ધ્યાન રાખવાનું. પણ જો આવી રીતે વાપરવાનું હોય ને, જો આવી રીતે તૂટી ફ્રૂટી હોય કે બીજા પેઠા હોય, તો આ જે છે તો એ શા માટે ચાલે છે, અને એ પણ કઈ કન્ડિશન સાથે ચાલે છે? જો પાકી 3 તાર વાળી ચાસણી કરેલી હોય તો જ ચાલશે આ પેઠા કે આવા જે ઉપર આ વોટરમેલન થી લગભગ બનાવતા હોય છે આ તૂટી ફ્રૂટી. બરાબર, વોટરમેલન થી અથવા તો જે પણ એવા હોય ફ્રૂટ, તો એનાથી આવી રીતે બનાવતા હોય છે. પપૈયો યુઝ કરીને, કાચું પપૈયો યુઝ કરીને, અથવા તો વોટરમેલન યુઝ કરીને આવે તૂટી ફ્રૂટી બનાવે. તો આ પણ બહારથી આપણે લઈએ તો એ પણ નહીં ચાલે. કારણ કે આપણને શું ખબર 3 તાર વાળી ચાસણીથી બનાવેલું છે કે નહીં. એટલે આ બહારના પેઠા પણ નહીં ચાલે, બહારની આ તૂટી ફ્રૂટી પણ નહીં ચાલે. એ ધ્યાન રાખવાનું. એ બધું અભક્ષ્ય હોય. જો ઘરે આપણે 3 તાર વાળી જે પાકી ચાસણીથી બનાવશું ને તો ચાલશે. એ પણ કેટલા ટાઈમ સુધી? એ પણ જે સુખડીનું કાલ હોય તો એટલા ટાઈમ સુધી ચાલે. એ ધ્યાન રાખવાનું. બરાબર. પણ જે આવા ડ્રાઈડ, ડેસિકેટેડ, ડિહાઇડ્રેટેડ ફ્રૂટ, તો એ બધા ન જ વાપરવા. જો એ બધું કરીએ તો એ સેમ ડે વાપરી લેવાનું. હવે બીજું એક સહકામ નિર્જરા ઉપર ક્વેશ્ચન હતું. અરે, અકામ સહકામ નિર્જરા, તો આ એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. આગળ આપણે મેન તો આ દરેક જે આપણો ટોપિક હોય છે ને જૈનિઝમનું, તો એમાં તો આ આવશે જ. એટલે આ પોઈન્ટ્સ એકદમ ક્લિયર થઈ જવા જોઈએ કે સહકામ નિર્જરા અને અકામ નિર્જરા શું છે. બરાબર. તો હવે અકામ નિર્જરા પહેલા તો આપણે સમજી લઈએ. અકામ નિર્જરા કોણ કરતા હોય? જે પણ અસંગની જીવો હોય, 1 ઇન્દ્રિય, 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિય, પંચેન્દ્રિયમાં પણ જે પણ અસંગની હોય તો તેઓ, અને બીજા જે સંગની મિથ્યાત્વી જીવો હોય તો તેઓ દ્વારા આ અકામ નિર્જરા કરાતી હોય છે. એટલે હોઈ શકે છે. બરાબર. એટલે જે પણ આટલા જીવો છે તો એમાંથી જે જીવો જે પરાણે એટલે જબરદસ્તીથી કષ્ટોને સહન કરવા પડે તો સહન કરે. એટલે જબરદસ્તીથી એટલે કેવી રીતે? જેમ કે હવે સમજો કે હવે કોઈ ડોગ છે, સ્ટ્રીટ ડોગ છે, તો એને હવે એક ભૂખ્યો જ ફરશે ને, એને ખાવાનું ક્યાં મળે છે? તો એ બધું જબરદસ્તીથી એને ભૂખની વેદના સહન કરવી પડે છે ને. પછી ઝાડ છે, ઝાડનું શું છે, તે એને તો ત્યાં જ ઉભો રહેવું પડે છે ને. સ્થાવર એક ઇન્દ્રિય છે તો ત્યાં જે પણ આવે, તાપ આવે, ગરમી આવે, વરસાદ આવે, જે પણ આવે, ઠંડી હોય, કેવું પણ ક્લાઇમેટ, બધું જબરદસ્તી સહન કરવું પડે છે. એટલે પોતાની ઈચ્છાથી તેઓ સહન નથી કરતા. મોક્ષ પ્રાપ્તિની ઈચ્છા સહિત તેઓ સહન નથી કરતા ને આ બધા કષ્ટો. ડોગ્સ હોય, એનિમલ્સ હોય, કે મચ્છર છે, કે કીડી છે, એ બધાને કોઈક ના કોઈ કષ્ટો તો હોય જ છે ને, બધા જ તિર્યંચોને. તો આ જે પણ હોય તો તેઓ બધા અસંગની જીવો અને બીજા જે પણ સંગનીમાં જે પણ હશે પંચેન્દ્રિય મિથ્યાત્વી જીવો, તો એમાં પણ જેઓને જબરદસ્તીથી કષ્ટો સહન કરવા પડે તો તે હોઈ શકે નારકીના જીવો હોઈ શકે. બરાબર. તો નારકીના જીવો પણ જો જબરદસ્તીથી એમને સહન કરવા પડે, નરકમાં તો કષ્ટો સહન કરવા જ પડે ને જબરદસ્તીથી. તો તેઓ એટલે મિથ્યાત્વના કારણે તેઓ સમજણપૂર્વક તેઓ સહન નથી કરતા.
કે હા મેં કરેલા પાપ છે એટલે મને સહન કરવા પડે છે, તો કર્મ નિર્જરા માટે હું સહન કરું. તો એવા ભાવથી સહન નથી કરતા. પણ જે પણ મિથ્યાત્વી છે નારકી, તો મિથ્યાત્વી નારકીઓ હોય કે આ બધા જે પણ ડોગ્સ જેવા, એટલે કોઈ પણ તિર્યંચો હોય કે એકેન્દ્રિયથી કરીને પંચેન્દ્રિય જે પણ તિર્યંચો હોય, તો જેઓ પણ મિથ્યાત્વી અવસ્થાને પામેલા હોય, તો જેઓને પણ કષ્ટો જબરદસ્તીથી સહન કરવા પડે, તો એનાથી તેમની શું થાય છે, નિર્જરા થાય છે. પણ કેટલા પ્રમાણમાં? એકદમ ઓછા, અલ્પ પ્રમાણમાં થાય છે, કારણ કે તેઓ જબરદસ્તીથી સહન કરે છે. બરાબર? મતલબ એટલે કે એનું મિનિંગ છે કે એમની ઈચ્છા નથી સહન કરવાની, કરવું પડે છે એટલા માટે કરે છે. તો એના દ્વારા જે પણ કર્મ નિર્જરા થાય તો એકદમ અલ્પ માત્રામાં થાય, અને એને શું કહેવાય? અકામ નિર્જરા કહેવાય. એ ધ્યાન રાખવાનું. બરાબર? અને આ વધારેમાં વધારે શું આપશે? અલ્પ એવા ભૌતિક સુખાભાસ કરાવશે, સંસાર વધારશે, બસ આટલું જ છે. એનાથી કઈ મોક્ષની પ્રાપ્તિ થવાની બિલકુલ નથી, એ ખાસ ધ્યાન રાખવાનું. બરાબર? ધીરે ધીરે એનું જો જે છે ને એકેન્દ્રિયથી બેન્દ્રિયપણામાં આવશે, બેન્દ્રિયથી તેન્દ્રિયપણું આપશે, પછી ચૌરિન્દ્રિયપણું આપશે, પછી પંચેન્દ્રિયપણું આપશે, તો એ આપી શકશે. આ અકામ નિર્જરા શું આપી શકશે? ધીરે ધીરે સ્લો એની જે હશે ને એનું જે વિકાસ હશે ને, તો એ વિકાસ કેવું હશે? સ્લો, બહુ સ્લો, ધીમી ગતિ એનો વિકાસ ચાલશે. અકામ નિર્જરાના કારણે બહુ સ્લો ચાલશે. એટલે સમજો કે હવે નિગોદમાં છે તો અનંતકાલ ચક્રો સુધી ત્યાં છે, સૂક્ષ્મપણામાં છે, પછી બાદરપણામાં આવ્યું અકામ નિર્જરાથી, પછી બાદરપણામાંથી પછી એટલે બાદર 5 સ્થાવરિક ઇન્દ્રિયો કર્યા ભવો, પછી બેન્દ્રિયમાં આવ્યો, ત્યાં પણ ઘણો ટાઈમ સુધી અકામ નિર્જરા દ્વારા ધીરે ધીરે એનો વિકાસ થયો. પછી તેન્દ્રિયપણું પ્રાપ્ત કર્યું, પછી ચૌરિન્દ્રિય, પછી પંચેન્દ્રિય તિર્યંચ બન્યું. પછી એમાં પણ ઘણા એવા હોય. હવે પંચેન્દ્રિય તિર્યંચમાં પણ આવા રેટ્સ પણ આવે ને, તો આવા તુચ્છ ભવો પણ કરે રેટ જેવા. પછી ધીરે 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 કરીને પછી જો એટલે વધારે એવા જે કષ્ટો છે તો સહન કરવાની વધારે, એટલે વધારે જો સહન કરે અને કષ્ટોથી ભાગી ના જાય તો વધારે ઉન્નતિ થઈ શકે એની. એટલે એ જે જીવ હશે તો એની અંદર જો ગુણો પ્રગટેલા હશે, બીજા ગુણો સહનશીલતા વગેરેના, તો સારા સારા જેમ કે ગાય જેવા કે ઘોડા જેવા એવા એવા પણ એને અવતારો મળી શકે છે. બરાબર? એટલે બહુ વધારે અકળામણ નહીં કરે, હાઈ હોય વધારે નહીં કરે, તો પછી સારા સારા પંચેન્દ્રિય તિર્યંચમાં પણ સારા સારા એવા એનિમલ્સ વાળા ભાવો મળી શકે. એટલે એવું હોય. બરાબર? એટલે વિકાસ પણ એનો પછી જલ્દી થઈ શકે જો અકળામણ વગર એણે આ બધું કર્યું તો. બરાબર? એ ધ્યાન રાખવાનું. તો આવી રીતે હોય અકામ નિર્જરા, આ યાદ રાખવાનું. હવે સકામ નિર્જરા શું છે? હવે એમાં કેટલું ડિફરન્સ છે અને કેટલું સારું છે તે પણ આપણે જોઈએ. હા, બીજું એ પણ સમજવાનું કે જે પણ મનુષ્યોમાં પણ હોય અકામ નિર્જરા કેટલા કરતા હોય, જે પણ સંઘની પંચેન્દ્રિય મનુષ્ય હોય તો તેઓ પણ કરતા હોય. એટલે જબરદસ્તીથી સહન કરવા પડે. આપણે જોયું હશે કે કેટલાક આપણા જે પણ જે ઓળખીતા એવા હોય સંસારમાં, તો એમને ઘણા ઘણા કોઈકના જીવનમાં કષ્ટો આવે અને બધું સહન કરવા, પારિવારિક કષ્ટો હોય કે બિઝનેસ રિલેટેડ કષ્ટો હોય, કાંઈ પણ કષ્ટો હોય, હમણાં પણ લોકડાઉનમાં જ કષ્ટો ચાલતા હોય, તો જબરદસ્તીથી પરાણે સહન કરે તો એનાથી પણ એમનું અકામ નિર્જરા થાય. એટલે અલ્પ પ્રમાણમાં શું થાય? બહુ અલ્પ પ્રમાણમાં એમના કર્મ નિર્જરા થાય, એવું હોય છે. એ ધ્યાન રાખવાનું. બરાબર? પછી સકામ નિર્જરા શું છે? હવે તો એ સામે ચાલીને આ બધા જે પણ કષ્ટો હોય ને, કષ્ટો એટલે પરિસહો કે ઉપસર્ગો, તો એમને સહન કરે. અને એ પણ સહન કરે તો એ પણ કેવી ઈચ્છાથી? મોક્ષ પ્રાપ્તિ કરવાની ઈચ્છાથી કરે. એટલે આ મોક્ષ પ્રાપ્તિનું ફળ સહિત એ બધું ધર્મ કરે, આરાધના, તપ, ત્યાગ જે પણ હોય તો એ બધું કરે, તો એના દ્વારા એની વિપુલ માત્રામાં કર્મોની નિર્જરા થાય. અને એની જે વિકાસ યાત્રા છે તો જલ્દીથી ફટફટ ફટફટ થઈ જાય, અને જલ્દીથી એટલે ભવો જે સંસાર છે ને, સંસાર રૂપી ભવો કપાઈ જાય, બહુ ઓછા થઈ જાય. અને એની વિકાસ યાત્રા ફાસ્ટ થાય, અને એ પણ ક્યાં થાય? મોક્ષ તરફ થાય. બરાબર? એવું હોય છે, એવું પાવર છે આ સકામ નિર્જરામાં. વિપુલ માત્રામાં કર્મ નિર્જરા થાય તો એને કહેવાય છે સકામ નિર્જરા. અને એ કોણ કરી શકે? જે સંઘની જીવો હોય. બરાબર? સંઘની પંચેન્દ્રિય તિર્યંચ પણ આવી શકે, જેમણે દેશ વિરતિ વ્રત સ્વીકાર્યું હોય, એટલે સંકિતની પ્રાપ્તિ કરી હોય, એવા પણ પંચેન્દ્રિય તિર્યંચો હોય. વળી મનુષ્યો હોઈ શકે, દેવતાઓ હોઈ શકે, નારકીઓ હોઈ શકે, એ બધા જીવો આવી શકે એમાં.
બરાબર. અને આ સકામ નિર્જરા શું કરાવે? મોક્ષની પ્રાપ્તિ કરાવી શકે છે જીવને. એટલે આ ધ્યાન રાખવાનું. એટલે આપણે હમણાં પણ જે પણ આપણે પર્યુષણની આરાધનાને જે પણ એટલે કાંઈ પણ આરાધના કરીએ છીએ ને લાઈફમાં, એ સકામ નિર્જરા હોવી જોઈએ, એ ધ્યાન રાખવાનું. અકામ નિર્જરા ક્યારે નહીં કરવાની. એટલે જબરદસ્તીથી નહીં. હવે આપણને સહન તો કરવા જ પડશે ને. હવે આપણે સંસારમાં છીએ તો પ્રોબ્લેમ્સ તો આવવાના જ છે. પારિવારિક પ્રોબ્લેમ્સ હોય, પરિવાર વાળા તરફથી હોય પ્રોબ્લેમ, ઓફિસમાં બોસ વગેરે એના તરફથી હોય, કાંઈ પણ પ્રોબ્લેમ હોય તો એ બધું સામે ચાલીને કરો ને સહન. નહીં તો શું ફાયદો? આપણા પાસે આટલી જીનવાણી આપણને મળ્યું છે, આટલી સમજણ મળી છે, ભગવાન અરિહંત ભગવાન જેવા આપણને દેવ મળ્યા છે, તો એનો શું ફાયદો? સર્વવિદ્યાધર જેવા ગુરુ ભગવંતો મળ્યા છે, તો એમનો શું ફાયદો? જો આપણે આ બધા એમ પણ કરવા જ પડશે તો સામે ચાલીને કરવાનું, સમતા ભાવે કરવાનું, અને મોક્ષ પ્રાપ્તિની ઈચ્છાથી ને કર્મક્ષયની ઈચ્છાથી એ ભાવથી કરવાના. તો એ જ ફરક થઈ જાય એમાં બંનેમાં. બરાબર. આવી ઈચ્છાથી અને આવા સમતા સહિત ભાવોથી આપણે બધા ઘરે પણ કંઈક પ્રોબ્લેમ હોય કોઈને, કે ઓફિસમાં હોય, તો એ પણ જે પણ કષ્ટો છે, નાનાથી મોટા કોઈ પણ પ્રકારના કષ્ટો, એમાં એ જ કરવાનું કે મારા કર્મો છે, પહેલા મેં કર્યા હશે કંઈક કંઈક કર્મો એવા, એના કારણે મને આ બધી તકલીફો ઊભી સામે આવી ગઈ છે મારા સમક્ષ. તો હવે આ જલ્દીથી કર્મો ને ખપાવી લઉં અને મોક્ષ તરફ આગળ વધું. એવા જ ભાવોથી કરવાના. તો એને કહેવાય સકામ નિર્જરા. એટલે આટલું જ ફરક છે. તો એ કરવાનું આપણને. બરાબર. હાય હોય નહીં કરવાનું. પછી હવે આગળ આપણે ચાલીએ. આટલું એકદમ હવે ધ્યાન રાખજો, સકામ અકામ નિર્જરા શું છે. હવે આગળ બીજું એક રિક્વેસ્ટ આવી હતી કે જે આ અવ્યવહાર રાશિની જે સૂક્ષ્મ નિગોદ છે એના વિશે પાછો એકવાર કહેવા માટે. અને હા, બીજું એક ક્વેશ્ચન હતું કે કયા કર્મના કારણે આપણે નિગોદમાં જઈ શકીએ છીએ. તો એમ કહેવાય છે, શાસ્ત્રકાર ભગવંતો કહે છે કે જે 14 પૂર્વધર હોય ને, જે શ્રુત કેવલી લેવલના હોય, એવા કોઈક એવા મુનિ ભગવંતો હોય, તો તેઓ પણ જો પ્રમાદનું પણ સેવન કરે ને, તો પ્રમાદનું સેવન કરવાના કારણે પણ એમને શું થઈ શકે છે? નિગોદમાં એમની ઉત્પત્તિ થઈ શકે છે. આવું શાસ્ત્ર વચન છે. તો આપણે તો હવે વિચારો, શ્રુત કેવલી 14 પૂર્વધર મુનિ ભગવંતના લેવલના કેટલા, તે કયા લેવલના હોય આ મુનિ ભગવંતો? તો તેઓ પણ જો પ્રમાદના સેવનના કારણે તેઓ નિગોદમાં જઈ શકે છે, એમની ઉત્પત્તિ થઈ શકે છે, તો આપણે કોણ છીએ? એટલા માટે આપણને ધ્યાન રાખવાનું કે આપણને સ્વભાવમાં રહેવાનું, વિભાવ દશામાં નહીં જવાનું. બરાબર. એટલે સ્વમાં રહેવાનું, પરથી ખસી જવાનું, એ ધ્યાન રાખવાનું. બરાબર. હા, તો હવે આ અવ્યવહાર રાશિની સૂક્ષ્મ નિગોદ આપણે શોર્ટમાં જોઈ લઈએ કે મેન શું છે અહીંયા. કે આપણા બધા જે પણ જીવો છે, આ સંસારના જેટલા પણ જીવો હતા, જેટલા પણ A to Z, ઈચ એન્ડ એવરી જીવનું ફર્સ્ટ સ્થાન કયું હતું? સૌથી પહેલા ક્યાં હતા? સૌથી પહેલા બધા જ અવ્યવહાર રાશિની સૂક્ષ્મ નિગોદમાં હતા. બરાબર. અવ્યવહાર રાશિની સૂક્ષ્મ નિગોદમાં હતા. એટલે કેવું ભવ હતું? સૂક્ષ્મ સાધારણ વનસ્પતિકાએ, અનંતકાએ સૂક્ષ્મ નિગોદનું ભવ હતું. અને ત્યાં જ જન્મ મરણ ચાલતું હતું આપણા બધાનું. એક જ શ્વાસોશ્વાસમાં 17.5 વખત જન્મ મરણ. બરાબર. પણ પછી શું થયું? આપણી ભવિતવ્યતા એ ખીલી ઉઠી. અને પછી શું થયું? એ જ વખતે કોઈક એક મનુષ્ય શું કરી? તપ ત્યાગ આરાધના કરી અને એ એક મનુષ્ય શું કર્યું? સિદ્ધિ ગતિ એટલે મોક્ષ પદની પ્રાપ્તિ કરી. રૂલ શું છે? જ્યારે એક જીવ જ્યારે મોક્ષ પ્રાપ્તિ કરે તો ત્યારે શું થાય? તો ત્યારે એક જીવ, માત્ર એક જીવ, ભલે તે ભવી હોય કે અભવી હોય, તે અવ્યવહાર રાશિની સૂક્ષ્મ નિગોદમાંથી એક જીવ, ભવી હોય કે અભવી, તે બહાર આવીને ક્યાં આવે? ક્યાં પગ મૂકે? ક્યાં એન્ટ્રી થાય? ની સીધો વ્યવહાર રાશિની દુનિયામાં એન્ટ્રી થાય. એટલે અહીંયા આપણને દેખાય છે ને, આખી આ બ્લુ કલર છે, આખી વ્યવહાર રાશિની દુનિયા છે આ. બરાબર. એમાં કોણ કોણ આવે છે? જો સંસારીમાં ત્રસ અને સ્થાવર એકેન્દ્રિય બધા આવશે. ત્રસમાં તો આપણે હમણાં જોઈ રહ્યા છે, ત્રસમાં જે પણ છે બેન્દ્રિય, તેન્દ્રિય, ચૌરેન્દ્રિય, પંચેન્દ્રિય, આ બધા આવશે. અને સ્થાવર એકેન્દ્રિય ના જે પણ આપણે જોયા બધા જ ભેદો, બધા જીવો, એ બધા જ આવશે. આટલા જ નહીં, પણ અહીંયા કોણ દેખાય છે આપણને? સૂક્ષ્મ સાધારણ વનસ્પતિકા, સૂક્ષ્મ નિગોદ, અને બાદર સાધારણ વનસ્પતિકા, બાદર નિગોદ, આ બંને પણ આવશે. બરાબર. એટલે એક વખત હવે જીવ આ અવ્યવહાર રાશિની સૂક્ષ્મ નિગોદમાંથી નીકળવા ચાન્સ મળ્યું. એક વખત જ થાય આ લાઈફ ટાઈમમાં. એટલે ફર્સ્ટ ટાઈમ એક વખત જ થાય. એક વખત અહીંયાથી બહાર નીકળ્યા અને વ્યવહાર રાશિમાં પગ મૂક્યો એટલે
હવે આપણે જે વિકાસ યાત્રા છે આત્માની, જે પણ ભવી જીવો માટે છે આ, કે એમની જે વિકાસ યાત્રા છે મોક્ષ પ્રાપ્તિની તરફ, તો તે સ્ટાર્ટ થઈ શકશે. નહીં તો થાય જ નહીં ને, ત્યાં જ અવ્યવહાર રાશિમાં જન્મ મરણ કરતા રહે તો શું થશે? વિકાસ યાત્રા કઈ થાય જ નહીં પછી. એટલે આપણે કેટલા લકી છે વિચારો, આપણા ઉપર અરિહંત અને સિદ્ધ ભગવાનનું કેટલું અનંત ઉપકાર છે. બરાબર, એવા કૃતજ્ઞતા ભાવથી આપણને શું કરવાનું? એમને વંદન કરવાનું, નમસ્કાર કરવાનું. તો હવે એક વખત જીવ, કોઈ ભવી હોય કે અભવી હોય, એક વખત આ અવ્યવહાર રાશિની સૂક્ષ્મ નિગુણમાંથી બહાર નીકળીને વ્યવહાર રાશિની દુનિયામાં પગ મૂકે એટલે હવે એના માટે કેટલા ઓપ્શન્સ અનલોક થઈ ગયા? આટલા બધા જીવોના 563 ભેદો, આટલા બધા ઓપ્શન્સ એના માટે અનલોક થઈ ગયા, એટલે ઓપન થઈ ગયા. એટલે હવે એ કોઈ પણ બની શકશે. એટલે આ 563 માંથી એને હવે કાંઈ પણ હવે એ બની શકશે. એના પોતાના જે પણ પ્રવૃત્તિઓ હશે, જેટલા જેવા કર્મોના બંધ કરશે, ખપાવશે, જેવું જે કરશે, તો એના પોતાના કર્માનુસારે અહીંયા 563 ભેદોમાંથી કાંઈ પણ એ બની શકશે. એ ધ્યાન રાખવાનું. એટલે કે સંસારની હવે ચારે ગતિઓ એના માટે ખુલ્લી થઈ ગઈ, બધા ઓપ્શન્સ ખુલ્લા થઈ ગયા છે. એ ખાસ ધ્યાન રાખવાનું. અને આને જ કહેવાય છે વ્યવહાર રાશિની દુનિયા. બરાબર, શું કહેવાય છે? વ્યવહાર રાશિના જીવો કે દુનિયા, કે જે પણ કહો. બરાબર, એ ધ્યાન રાખવાનું. હવે સમજો કે આ વ્યવહાર રાશિમાં આવી ગયા અને આ 563 ભેદોમાંથી કાંઈ પણ બની ગયા, એક પણ ભાવ કર્યું, અને પછી જો પ્રમાદ વગેરેનું સેવન કર્યું અને પાછો જો નિગોદમાં, હવે સૂક્ષ્મ નિગોદમાં નું ભાવ મળશે ને એ જીવને, તો પછી કયો જીવ કહેવાશે? વ્યવહાર રાશિનો જ કહેવાશે ને હવે. કારણ કે એક વખત આવી ગયું તો હવે પાછો ક્યારે નહીં જવાય. વ્યવહારમાં એક વખત પગ મૂક્યો તો અવ્યવહારમાં પાછો ક્યારે નહીં જવાનું થાય, ખાસ ધ્યાન રાખવાનું. તો હવે એ પાછો જો સૂક્ષ્મ નિગોદનું ભાવ મળશે ને તો એ વ્યવહાર રાશિ નો જ કહેવાશે. એ ખાસ ધ્યાન રાખવાનું. હવે પાછો ક્યારે પણ અવ્યવહારમાં પાછો ક્યારે નહીં જવાનું થશે, એ ખાસ ધ્યાન રાખજો. બરાબર. અને આ જે અવ્યવહાર રાશિની સૂક્ષ્મ નિગોદના જીવો ક્યાં છે? તેઓ 14 રાજલોક છે ને એમાં સંપૂર્ણ ઠાસીને ભરાયેલા છે. એ ધ્યાન રાખવાનું. કેવી રીતે છે? સંપૂર્ણપણે ઠાસીને ભરેલા છે. જે અસંખ્ય નિગોદના, હવે આખો જે 14 રાજલોક છે એમાં કેટલા છે નિગોદના ઘોડાઓ? અસંખ્ય ઘોડાઓ છે. અને એક નિગોદના જે ઘોડા છે, એક નિગોદના ઘોડામાં કેટલા શરીરો છે? અસંખ્ય શરીરો છે. અને એક શરીરમાં અનંતા આત્માઓ એક સાથે જન્મે છે, મરણ કરે છે, આહાર નિહાર કરે છે, શ્વાસોશ્વાસ લે છે, મૂકે છે. એટલે એ ખાસ ધ્યાન રાખવાનું. બરાબર. અહીંયા ક્વેશ્ચન છે કે વિચાર 4 ગતિ, ઇટ વિલ ઇન્ક્લુડ એકેન્દ્રિય ઓલ્સો ને? યસ. 4 ગતિમાં કોણ આવે? 4 ગતિ એટલે તિર્યંચ, નરક, દેવ અને મનુષ્ય. તો તિર્યંચ ગતિમાં જ એકેન્દ્રિય આવશે. એ ધ્યાન રાખવાનું. એકેન્દ્રિય, બેન્દ્રિય, તેન્દ્રિય, ચૌરિન્દ્રિય, પંચેન્દ્રિય બધાને તિર્યંચ કહેવાય છે. અહીંયા ક્વેશ્ચન છે કે સિન્સ વી હેવ નોટ અચીવ્ડ મોક્ષ, ડુ વી ગેટ પાપ ફોર ઓલ ધ સફરિંગ્સ ઓફ અવ્યવહાર રાશિ જીવ હુ ઇઝ સ્ટક અપ ડ્યુ ટુ અસ? તો હા, તો આપણા ઉપર શું છે? એક ભાર છે, પર્વત જેવો ઉપકારનું ભાર છે સિદ્ધ ભગવાનનું. કારણ કે એમણે આપણને હેલ્પ કર્યું છે, સહાયતા કરી છે અવ્યવહાર રાશિની સૂક્ષ્મ નિગોદમાંથી બહાર કાઢવાનું. તો હવે એ ઉપકાર ચૂકવવાનું ક્યારે થશે? જ્યારે આપણે પોતે સિદ્ધ પદની પ્રાપ્તિ કરશું, ત્યારે પછી એક જીવ આપણી સહાયતાથી એક અવ્યવહાર રાશિનો જીવ બહાર આવી શકશે. તો ત્યારે જઈને એ ઉપકાર ચૂકવી શકશું. બરાબર, એ ધ્યાન રાખવાનું. અહીંયા ક્વેશ્ચન છે કે પ્રમાદનું સેવન મીન્સ શું છે? પ્રમાદ એટલે શું? કે જે આત્માનું જે સ્વભાવ છે ને, ઓરિજિનલ નેચર કેવા છે? જ્ઞાન, દર્શન, ચારિત્ર, સમ્યક દર્શન, આ બધા આત્માના ઓરિજિનલ નેચર છે. સિમ્પલ વર્ડ્સમાં કહીએ તો ક્ષમા, સહનશીલતા, વિતરાગતા અથવા તો વૈરાગ્ય. હમણાં વૈરાગ્ય કહીએ. બરાબર. પછી સરળતા, નમ્રતા, આ બધું શું છે? આ જે ગુણો છે ને, આ આત્માના સ્વાભાવિક ગુણો છે. તો એમાં જ રમણતા કરવાનું. પણ એમાં આપણે રમણતા નહીં કરીએ, એમાંથી ખસીને આપણે શું કરીએ? પૂતગલોના ગુણોમાં રમણતા કરીએ. પૂતગલોના ગુણો કયા હોય? એમના જે વર્ણ છે, 5 કલરના વર્ણ, પછી ગંધ, રસ, સ્પર્શ, એટલે જે 23 વિષયો છે ને, કેટલા છે પૂતગલોના? જે 23 ગુણધર્મો છે. બરાબર. તો એ પૂતગલોના 23 ગુણોમાં રમણતા કરવી, એમના વર્ણ, ગંધ, રસ, સ્પર્શમાં આસક્ત બની જવું, તો એને કહેવાય છે પ્રમાદ દશા, વિભાવ દશા. આત્માની વિભાવ દશા કે પ્રમાદ દશા,
બરાબર. એટલે આત્માના જે મૂળ ગુણો જે છે એમાં રમણતા છોડીને જ્યારે આપણે શું કરીએ, પૂતગલોના જે 23 ગુણધર્મો છે એમાં રમણતા કરીએ તો એને કહેવાય છે પ્રમાદ દશા. સિમ્પલ વર્ડ્સમાં ધ્યાન રાખવાનું. બરાબર. અને એનાથી શું થઈ શકે, આપણી દુર્ગતિ થઈ શકે. અને દુર્ગતિ રૂપ સંસાર કેટલું મોટું છે આપણે જોઈ રહ્યા છે, અલગ અલગ જીવોના ભેદ. અહીંયા ક્વેશ્ચન છે કે અકામ નિર્જરા વખતે આપણા ભાવ સહન કરતી વખતે બદલો લેવાનું થાય તો અકામ નિર્જરા ગણાય. તો હવે બદલો લેવાના જે ભાવો આવે ને, કોઈના ઉપર દ્વેષના ભાવો, વેરના ભાવો આવે તો શું થાય, તો એને અકામ નિર્જરા નહીં ગણાય. એને શું કહેવાય, બદલા લેવાના કે વેર ભાવ આપણે કરીએ ને કોના પ્રત્યે આપણે કરીએ કે દ્વેષ ભાવ, તો એ શું છે, આપણા જે કર્મો છે ને એને આપણે એનું ગાઢ બંધ કરી રહ્યા છીએ. એ જ વ્યક્તિ ઉપર, સેમ વ્યક્તિ ઉપર જો વેરના ભાવ વધતા જાય વધતા જાય વધતા જાય, એના ઉપર ગુસ્સો આવતો જાય તો શું થાય, આપણે કર્મોના જે બંધ આપણે ઓલરેડી કરી ચુક્યા છે ને એમાં રસ આપણે ભેળવી રહ્યા છે. શું કરી રહ્યા છે, એને હજી ચીકણા કરી રહ્યા છીએ. એટલે એને કહેવાય છે વેરની ગાંઠો બાંધી દેવાની. ગાંઠ કેવી હોય, એક વખત આપણે ટાઈટ ગાંઠ બાંધી દઈએ પછી ખોલવા કેટલું ડિફિકલ્ટી થાય, એવી હોય વેરની ગાંઠો. કે આ બધી જે હોય ને કશાયોની ગાંઠો, તો બધી ક્યારે બાંધવી ના જોઈએ, રાગ દ્વેષની ગાંઠો. કારણ કે પછી ખોલવાનું એટલે કે આ રાગ દ્વેષ કે વેરને તોડવા માટે પછી ઘણા પ્રયત્નો લાગે, પછી ઇઝીલી નહીં થાય. એટલા માટે આ બધા કરવા ના જોઈએ આપણને, ખાસ ધ્યાન રાખવાનું. બરાબર. એટલે હાય હોય કર્યા વગર આપણને કઈ પણ કષ્ટો સહન કરવા પડે, સામે ચાલીને કરવા. બરાબર. ક્ષમતા ભાવથી કે કરવા પડે છે, કઈ કર્યું હશે એટલા માટે બધા દુઃખો મને આપી રહ્યા છે અલગ અલગ પ્રકારના, એટલે સહન કરવાનું, સામે ચાલીને કષ્ટો. તો શું થશે, વિપુલ માત્રામાં કર્મ નિર્જરા થશે. આપણે આપણા શાસ્ત્રમાં ઘણી મહાસતીઓ હતી કે જેમના જીવનમાં એવા ભયંકર દુઃખો આવ્યા હતા ને કે આપણે પણ જોયું નહીં હશે આપણા જીવનમાં. વિચારો કે જે અંજના સુંદરી હતી તો એમને તો સીધો વનવાસ કરવું પડ્યું હતું. વિચારો, આપણા માંથી કોઈને પણ જંગલમાં વાસ કરવા મળ્યું છે, આવી સજા મળી છે, નથી મળી ને. તો આવું ત્યાં એવા કષ્ટો એટલે સામેથી ચાલીને બધું સહન કર્યું. બરાબર. હાય હોય કર્યા વિના ક્ષમતા ભાવથી તો કર્મ નિર્જરા થઈ એમને. બરાબર. એટલે સામેથી આવી ગયો હતો પણ એને પોતે પછી સ્વીકાર્યો કે જે સિચ્યુએશન ને એટલે સ્વીકાર્યો કે એક્સેપ્ટ કર્યું કે આ બધા મારા જ પોતાના કરેલા કર્મોના કારણે આવ્યું છે. બરાબર. સામેથી ચાલીને સહન કરવું એટલે શું, કે હવે આગ લાગી છે તો એમાં કૂદી નહીં જવાનું. સામે ચાલીને સહન કરવાનું. આ શબ્દોનો મિનિંગ શું છે કે જે ઓલરેડી કષ્ટો આવી ચૂક્યા છે ને, તો એને હવે પછી એક્સેપ્ટ કરવાનું કે મારા પોતે કરેલા કર્મો છે એના કારણે મને આ બધા મળ્યા છે. એને કહેવાય છે કે સામે ચાલીને સહન કરવું. એટલે એવું નહીં કે આગ લાગી છે તો તેમાં જમ્પ કરી નાખવાનું સામેથી, એ મિનિંગ નથી થતું, એ ધ્યાન રાખવાનું. બરાબર. એક્સેપ્ટ કરવું સિચ્યુએશન અને ક્ષમતા ભાવથી હાય કર્યા વગર સહન કરવાનું, એ છે. અને બીજું અહીંયા ક્વેશ્ચન છે કે વ્યવહાર રાશિના સૂક્ષ્મ નિગોદના જીવો પણ 14 લોકમાં છે. હા, તો તેઓ પણ 14 લોક છે એમાં ઠાસીને ભરેલા છે, ખાસ ધ્યાન રાખવાનું. અને તેઓ પણ કેવી રીતે છે, જે આખો જે 14 લોક છે એમાં કેટલા નિગોદના ઘોડાઓ છે, અસંખ્ય ઘોડા છે. દરેક ઘોડામાં કેટલા શરીર છે, અસંખ્ય શરીર છે. અને દરેક શરીરમાં કેટલા આત્મા છે, અનંત આત્મા એક સાથે જન્મ મરણ એમનું ચાલુ છે. તો આ જે વસ્તુ છે એ કઈ નિગોદના માટે છે, બંને પ્રકારની નિગોદ માટે છે. સૂક્ષ્મ અવ્યવહાર રાશિની સૂક્ષ્મ નિગોદ માટે અને વ્યવહાર રાશિની સૂક્ષ્મ નિગોદ બંને માટે ખાસ ધ્યાન રાખવાનું. બરાબર. પણ જે બાદર નિગોદ છે અહીંયા જે આપણને જે દેખાય છે તો એ યાદ રાખવાનું. બાદર નિગોદ એટલે બટાટા, એક્ઝામ્પલ બટાટો, એ યાદ રાખવાનું. તો એકદમ યાદ, એટલે કન્ફ્યુઝન નહીં થશે. બરાબર. બાદર નિગોદ એટલે બટાટા ટાઈપ જે પણ કંદમૂળ હોય, આપણે જોઈએ ને અલગ અલગ એક્ઝામ્પલ્સ, તે જે 5 ઇન્દ્રિયો દ્વારા ગ્રાહ્ય બની શકે છે તે, તો એ અમુક જ ભાગમાં હોય 14 લોકના, એ ધ્યાન રાખવાનું. ઓકે, હવે આપણે આગળ ચાલશું. આટલું થઈ ગયું છે ક્લિયર હવે અવ્યવહાર રાશિનું બધાને. તો હવે આપણે શું જોઈ રહ્યા હતા, આપણું સ્ટાર્ટ ચાલુ હતું વિકલેન્દ્રિય જીવોનો. તો હવે આ વિકલેન્દ્રિય, હા, તો પહેલા જોઈ લઈએ કે હા, ત્રસ જીવો છે. તો ત્રસ આપણું તો સ્થાવર એકેન્દ્રિય કમ્પ્લીટ થઈ ગયું હતું. બીજું સંસારી જીવોનું બીજું ભેદ છે ત્રસ જીવ. તો ત્રસ જીવના 2 ટાઈપ્સ છે, એક તો વિકલેન્દ્રિય અને બીજા છે પંચેન્દ્રિય. તો વિકલેન્દ્રિયમાં કોણ કોણ આવે, 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિય.
તો હવે અને પંચેન્દ્રિય એ બીજા છે, એમાં માત્ર પંચેન્દ્રિય આવશે તો એ પછી આપણે જોશું. હમણાં આપણે માત્ર વિકલેન્દ્રિય જીવો વિશે હમણાં વાત કરશું અને પછી બેઇન્દ્રિય જોશું, પછી તેન્દ્રિય, પછી ચૌરેન્દ્રિય, એટલે એક એક કરીને આગળ વધશું. ધ્યાન રાખવાનું. તો અહીંયા આપણે આવ્યા હતા કે જે વિકલેન્દ્રિય જીવો છે તો તેઓ કેવા છે, બધા જ સમૂર્છિમ છે. તે તો આપણે જોયા હતા કે માતા પિતાના સંયોગ વિના જ તેઓની ઉત્પત્તિ થાય છે. એટલે ક્યારે થાય છે, જેમને જ્યારે પણ એમના શું કહેવાય, જન્મ માટે એમની ઉત્પત્તિ યોગ્ય સર્કમસ્ટાન્સીસ જ્યારે ભેગા થાય છે વાતાવરણમાં કે કોઈ પણ જગ્યાએ, તો ત્યારે તેમની ઓટોમેટિકલી ત્યાં ઉત્પત્તિ થાય છે. એટલે ત્યાં એમનું આત્મા ટ્રાવેલ કરીને આવી જાય, પછી પોતાનું શરીર બનાવી દે અને જે પણ આગળની જે પર્યાપ્તિઓ છે તે બધી પૂર્ણ કરશે. એ પર્યાપ્તિ આપણે આગળ જોશું. પહેલા તો આ સમજી લેશું શું છે, પછી એક એકની પર્યાપ્તિ આગળ લાસ્ટમાં જોશું. પહેલા તો સમજી લે કે શું છે આ બેન્દ્રિયો, એટલે શું કેવા છે. તો આ જીવો કેવા છે, સમૂર્છિમ છે. પછી મિથ્યા દૃષ્ટિ છે, એટલે કેવા છે, મિથ્યાત્વના ઉદય, મિથ્યાત્વ રૂપી જે મિથ્યાત્વ મોહનીય કર્મો છે તો એમના ઉદયવાળા જીવો છે. બરાબર. તો એના કારણે એમનામાં જે બે જ્ઞાન છે તો એ કયા વિપર્યાયના રૂપે છે. એટલે મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાનના વિપર્યાયો ને શું કહેવાય છે, મતિ અજ્ઞાન અને શ્રુત અજ્ઞાન. બરાબર. એટલે જ્યારે પણ કોઈ પણ જીવનું મિથ્યાત્વ ઉદયમાં હોય તો ત્યારે શું કહેવાય, મતિ અજ્ઞાન છે અને શ્રુત અજ્ઞાન તેમના આત્મામાં રહેલું છે, પ્રગટેલું. એ ધ્યાન રાખવાનું. બરાબર. તો બીજું, અને હા, આ જે મતિ અજ્ઞાન અને શ્રુત અજ્ઞાનના કારણે તો આ જીવો જે છે કયા, આ વિકલેન્દ્રિય જીવો, બેન્દ્રિય, તેન્દ્રિય, ચૌરેન્દ્રિય જીવો, તો તેઓ પોતાના આત્માના હિત માટે તેઓ પછી પોતે કઈ સુકૃત નહીં કરે, એટલે સારી પ્રવૃત્તિઓ નહીં કરે. પોતાના આત્માનું હિત માટે તેઓ આત્મકલ્યાણના અનુરૂપે જે પણ વર્તવાનું હોય તો એ તેઓ નહીં કરે. કારણ કે કેવા છે, મિથ્યાત્વી જીવો છે આ બધા, અજ્ઞાની જીવો છે, મતિ અજ્ઞાન વાળા, શ્રુત અજ્ઞાન વાળા જીવો છે. બરાબર. અને એ બધું તેઓ નહીં વિચારે પોતાના આત્માના કલ્યાણ માટે, પણ શું વિચારે, માત્ર એક વસ્તુ એમના મનમાં ચાલી રહે, શું, જે પણ એમને સતાવતી એવી સંજ્ઞાઓ હોય ને, કેવી સંજ્ઞાઓ, જે પણ એમને એમના આત્માએ ગાઢ કરેલી હશે ને સંજ્ઞા એટલે સિમ્પલ વર્ડ્સમાં આપણે કહીએ તો જે પણ સંસ્કારો કે હેબિટ્સ પાડેલી હોય ને, જોરદાર એવા આત્મા ઉપર હેબિટ્સ ગાઢ કરેલી હોય ને અનાદિકાળથી, તો એ હેબિટ્સ ઓટોમેટિકલી આવી જાય. હવે વિચારો, આપણી હેબિટ હોય ને, હવે આપણે સમજો કે એવી હેબિટ પડી જાય, આપણે જયારે જાત્રા કરીએ તો ત્યારે પગ ઓટોમેટિકલી ચાલતા જાય. બરાબર. સ્ટેપ્સ, અથવા તો એક જ સમજો કે આપણે જો બાઇક વગેરે ચલાવતા હોઈએ, સેમ રોડ ઉપર આપણું અપડાઉન 50 વખત થાય તો આપણે ખ્યાલ આવી જાય કે હા, હમણાં આ ખડ્ડો આવશે, હમણાં સ્પીડ બ્રેકર અહીંયા આવશે, બધું ખ્યાલ આવી જાય ને, ઓટોમેટિકલી ખ્યાલ આવી જાય. બરાબર. એટલે હેબિચ્યુએટ થઈ જઈએ ને, આપણે વિચારવું નહીં પડે, ઓટોમેટિકલી એ જ પ્રક્રિયા કરે. આપણું જે આત્મા દ્વારા એ બધું સાધનોનો ઉપયોગ કરીને એ જ પ્રક્રિયા કરે. ઓટોમેટિકલી બ્રેક લાગે, સ્લો થાય, એ બધું ઓટોમેટિકલી કરીએ. અથવા તો આપણે ચડ ઉતર કરતા હોઈએ તો આપણને સ્ટેપ્સની સાઇઝ બરાબર યાદ, એટલે રહી જાય ઓટોમેટિકલી. એટલા જ નાના મોટા પગથી આપણે ચડીએ ઉતરીએ, બધું ઓટોમેટિકલી આપણું કરે ને, આત્મા પ્રવૃત્તિ ઓટોમેટિકલી કરે. ડેઈલી રૂટીન જેના હોય તો એ પણ જે શાક સમારતા હોય તો એમની પણ પછી હેબિટ થઈ જાય, એટલે ઓટોમેટિકલી પછી વિચારવું નહીં પડે. તો એવા જ હોય આ કે કયા, જે પણ અસંગની જીવો હોય એ બધા એમની જે સંજ્ઞાઓ આવી ગાઢ કરેલી હોય ને અનાદિકાળથી, પણ ક્યારથી, અનાદિકાળથી, એ પણ આહાર સંજ્ઞા હોય તો એવી સંજ્ઞાઓ કે લોભ સંજ્ઞા હોય તો, એટલે કે પરિગ્રહ સંજ્ઞા હોય તો એ ગાઢ કરેલી હોય ને, તો એના કારણે પછી આ શું કરે બધું, તો એના કારણે પછી ઓટોમેટિકલી તો પ્રવૃત્તિ કરે. શું પ્રવૃત્તિ કરશે, આહાર મેળવવાની. બરાબર. શું માત્ર આહાર મેળવવાની, કે હમણાં પ્રેઝન્ટલી એમને કયો પ્રકારનો ભય સતાવી રહ્યો છે, કે હમણાં પ્રેઝન્ટલી એમને કઈ વેદના થાય છે, તેમને ભૂખ લાગી રહી છે, તો માટે માત્ર આહાર પ્રાપ્તિ માટે તેઓ વિચારી રહ્યા હોય, એવા હોય છે આ અસંગની જીવો. તો અહીંયા આપણે શું કહ્યું, આ સ્ટેટમેન્ટ કે તેઓ આહાર માટે જ વિચારી રહ્યા હોય. એટલે વિચારે તો છે ને, તો એમ નહીં કહી શકાય કે ટોટલી એકદમ મન વગરના છે, કારણ કે આહાર માટે પણ વિચારી તો રહ્યા જ છે ને. એટલે શું કહેવાય, અલ્પ વિકસિત મન વાળા છે. શું કહેવાય, અલ્પ વિકસિત મન. આપણા જેટલું વિકસિત નથી, આટલું ડેવલપ નથી કે આપણે જેટલું પાસ્ટનું, ફ્યુચરનું બધું વિચારીને એ પ્રમાણે પ્રવૃત્તિ કરે.
બરાબર, પણ માત્ર પ્રેઝન્ટમાં એમને શું તકલીફ થઈ છે, એટલે હમણાં ભૂખ લાગી છે, અને એમ પણ આપણે જેમ કહ્યું કે એમની સંજ્ઞા, આહાર સંજ્ઞા વગેરે ગાઢ એવી એના સંસ્કારો ગાઢ પાડેલા હોય અનાદિકાળથી વળી આપણા બધાના જ છે, માત્ર આ વિકલેન્દ્રિયના નહીં પણ આપણા બધાના છે, બરાબર. એટલે એ સંજ્ઞા ના કારણે પછી શું કરે, એને કહી શકાય છે કે હેતુવાદોપદેશી કે સંજ્ઞા હોય એમને, જે પણ આ જીવો છે, આ વિકલેન્દ્રિય બધા બેન્દ્રિય તેન્દ્રિય જીવોને માત્ર પ્રેઝન્ટનું આ સિચ્યુએશનનું વિચારશે અને પછી માત્ર આહાર માટે તેઓ આ પ્રવૃત્તિઓ કરતા રહેશે, બરાબર. તો હવે આપણને એવું ક્વેશ્ચન આવશે કે તો તેમને મન વગરના કેમ કહેવાય છે? તો એ શા માટે કહેવાય છે કે સમજો કોઈ આવું વ્યક્તિ હોય, નિર્ધન વ્યક્તિ હોય, એના પાસે સમજો કે માત્ર 100 રૂપિયા, કોઈ ગરીબ વ્યક્તિઓ હોય, બરાબર, ગરીબ વ્યક્તિ, તો ગરીબ વ્યક્તિ પાસે કેટલા, સમજો કે ઘરમાં ખાલી 5,000 રૂપિયા એમને સેવ કરીને રાખ્યા છે, છતાં પણ એમને શું કહેશું? નિર્ધન. આ કહેશું ને આ શબ્દ શું કહેશું? નિર્ધન છે આ, એટલે મનીલેસ છે, વિધાઉટ મની, એટલે એના પાસે પૈસા જ નથી એવું જ કહીશું ને. એટલે ઓછા પૈસા છે તો એને શું કહેશું? નિર્ધન જ કહેશું ને. તો એવું જ હોય આ જે અસંગની જીવો છે ને, બેન્દ્રિય તેન્દ્રિય ચૌરિન્દ્રિય, બરાબર. તો આ બધા કેવા છે? અને એકેન્દ્રિય માટે પણ સમજી લો કે તેઓ પણ આવા છે, અસંગની જ છે. તો એમને અસંગની કે મન વગરના કેમ કહેવાય છે? કારણ કે બહુ અલ્પ વિકસિત મન છે, તો એના કારણે અલ્પ વિકસિત મન હોવાના કારણે એમને કહેવાય છે કે મન જ નથી. એવું નથી કે છે જ નહીં, કારણ છે એમના પાસે. તો એના જ કારણે પ્રેઝન્ટમાં શું એને તકલીફ થાય છે એના માટે તેઓ વિચારી રહ્યા છે ને, અને એના હિસાબે તેઓ પ્રવૃત્તિ કરે છે, એ ધ્યાન રાખવાનું. ઓકે, તો આવી રીતે છે એમનું. વળી બીજું આગળ શું છે એમનું, આ જે વિકલેન્દ્રિયો છે એમના માટે નેક્સ્ટ, હા, તો ઉપદ્રવ કરવાનો સ્વભાવ છે એમનો. સ્વભાવ કેવું છે? ઉપદ્રવ કરવાનું. એટલે ઉપદ્રવ એટલે કે તકલીફો આપવાની બીજાને, અથવા તો એમ કહી શકાય કે એમના કારણે એમનું જે આવું છે ને કે જે આહાર સંજ્ઞા કે જે પરિગ્રહ સંજ્ઞાના કારણે તેઓ જે આહાર પ્રાપ્તિ માટે અહીંયા ત્યાં પ્રવૃત્તિઓ ચાલુ હોય ને એમની, કન્ટિન્યુઅસલી એમની એ જ પ્રવૃત્તિ ચાલી હોય, ભૂખ્યા ને ભૂખ્યા જ હોય તેઓ, બરાબર. ભૂખ્યા હોય અને પછી પ્રવૃત્તિઓ ચાલતી હોય તો આહારના શોધ માટે, બરાબર. તો એના માટે જે પણ પ્રવૃત્તિ કરે તો એના કારણે બીજાને તકલીફ થાય છે, તો એના માટે એને કહેવાય છે કે એમનો સ્વભાવ કેવું છે? ઉપદ્રવ કરવાનું, બરાબર. એ ધ્યાન રાખવાનું. તો હમણાં આપણને શું દેખાય છે કે હમણાં આપણને લાગતું હશે કે કોરોના આટલું બધું, પહેલા તો કોરોના નહીં હતું ને, પહેલા ઈબોલા નહીં હતું, પછી આવ્યું. એ અલગ અલગ જે પણ જીવ જંતુઓ છે એ બધા પહેલા થતા, થોડાક વર્ષો પહેલા પણ નહીં હતા. હમણાં બધું બધા અલગ અલગ પ્રકારના જીવોની ઉત્પત્તિ થાય છે ને. તો એવું જ હોય છે કે જ્યાં જ્યાં પણ આવા પ્રકારના કાળચક્રો એવા જ્યારે, એટલે શું કહેવાય કે જ્યાં જે પણ એરિયામાં કેવું હોય, ઉતરતો કાળ હોય અને બહુ વધારે પાપી જીવોની ઉત્પત્તિ થાય, એટલે જે પણ જીવોના પાપ કર્મોના ઉદય થવાના હોય તો ત્યારે ત્યાં આવા ઉપદ્રવ કરવા વાળા સ્વભાવ વાળા આ બધા જીવોની ઉત્પત્તિ થાય, એ ધ્યાન રાખવાનું. તો હવે આપણને લાગશે કે તો એવા જે આપણને લાગતું હશે ને કે તો પછી દેવતાઓ છે કે યુગલિકો છે, તો શું ત્યાં પણ આ જીવો હશે? કારણ કે દેવતાઓનું કેવું હોય, પુણ્ય એમનો ઉદયમાં હોય ને, જોરદાર પુણ્ય ઉદયમાં રહેલું હોય, ભૌતિક રીતે તેઓ એકદમ સુખી હોય, તો ત્યાં શું આ બધા કીડા મકોડા મચ્છર હશે કે નહીં? એવું ક્વેશ્ચન આવતું હશે ને આપણને. તો એ ધ્યાન રાખવાનું કે જે પણ ભોગ ભૂમિઓ હોય ને, ભોગ ભૂમિઓ, તો ત્યાં તેઓની ઉત્પત્તિ નહીં થાય, એ ધ્યાન રાખવાનું, બરાબર. જે પણ ઠેકાણે જે પણ પુણ્યશાળી જીવોની હાજરી રહેલી હોય, કેવા દેવતાઓ જેવા, યુગલિકો જેવા, એટલે જ્યાં પણ ભોગ ભૂમિઓ હોય તો ત્યાં આ બધા ઉપદ્રવ કરવા વાળા સ્વભાવ વાળા જીવોની ઉત્પત્તિ જ નહીં થાય. તો એ ભોગ ભૂમિઓ કઈ છે તે આપણે જોઈએ. તો દેવલોક છે, અને બીજું શું છે? યુગલિક કાળ જ્યાં છે ને, યુગલિક કાળ ક્યાં હોય? યુગલિક કાળ છે 5 ભરત ક્ષેત્રોમાં ને 5 ઐરવત ક્ષેત્રોમાં યુગલિક કાળ આવતા હોય ને. આપણે કાળચક્ર શીખ્યા શું આપણે જૈનોલોજી 1માં, તો ત્યાં આ બધું આવે છે. કાળચક્રનું જ્યાં ફરતું હોય તો અમુક જે અવસરપીણ્યના જે ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ નો થોડોક ભાગ, તો એ 3 આરામાં શું હોય છે? આ 10 ક્ષેત્રોમાં યુગલિક કાળ રહેલું હોય છે. વળી ઉત્સર્પિણીના કયા કયા આરાઓ? 4th નો અમુક ભાગ, 5th આખો અને 6th આખો,
તો આ 6 આરાઓમાં અને આ 10 ક્ષેત્રોમાં શું હોય છે? યુગલિક કાળ રહેલું હોય છે, એ ધ્યાન રાખવાનું. તો આ કાળમાં શું થાય છે? આ વિકલેન્દ્ર જીવોની ઉત્પત્તિ ન હોય. વળી આ દેવલોક જે છે, દેવલોક એટલે આ જે વૈમાનિક દેવલોક છે આપણને દેખાય છે, તો એ પણ ભોગભૂમિ કહેવાય છે. ભોગભૂમિ એટલે શું? ભોગભૂમિ એટલે શું? કે જ્યાં યુગલિક હોય તો એને કહેવાય છે ભોગભૂમિ, બરાબર. અને જે દેવલોક છે તો ત્યાં પણ અત્યંત પુણ્યશાળી જીવોની ઉત્પત્તિ થઈ રહેલી હોય. તો આ જે એરિયાસ છે, આટલી ભૂમિઓ છે, તો ત્યાં બિલકુલ પણ આ વિકલેન્દ્ર જીવોની ઉત્પત્તિ જ નહીં થાય, ધ્યાન રાખવાનું, બરાબર. અને બીજી જે પણ અકર્મ ભૂમિઓ છે, 30 અકર્મ ભૂમિઓ, તો ત્યાં પણ કોણ હોય? જેમ કે હિરણ્યવંત ક્ષેત્ર વગેરે જે પણ છે ને, રમ્ય ક્ષેત્ર વગેરે, તો આ બધા ક્ષેત્રોને પણ અકર્મ ભૂમિ કહેવાય છે. તો ત્યાં કોણ હોય? ત્યાં પણ યુગલિકો રહેલા હોય, બરાબર. ફોરએવર યુગલિકો રહેતા હોય. તો યુગલિકોને આપણે આટલું તો ખ્યાલ હશે ને કે એમનું જ્યારે મૃત્યુ થાય તો મૃત્યુના કારણ પણ શું બને છે? એકદમ નાનકડા એવા ન જીવા કારણ. એટલે આટલું સુખ હોય કે એમને લાઈફમાં ક્યારે પણ છીંક કે બગાસા પણ નહીં આવે. છીંક આપણને આવે અને બગાસો આવે તો એને પણ આપણને આવે તો આપણને ડિસ્કમ્ફર્ટ ફીલ થાય ને. તો આટલી નાની માત્ર ડિસ્કમ્ફર્ટ પણ એમના ફૂલ લાઈફ ટાઈમમાં નહીં આવે. આટલી સુખની ભૌતિક રીતે આટલી સુખની તેમને અવસ્થા હોય છે, આટલું પુણ્યોદય હોય છે એમનું. પણ જ્યારે એમને આવી નાનકડી એવી ડિસ્કમ્ફર્ટ થાય ને, છીંક કે માત્ર બગાસો આવે, તો ત્યારે તેમનું મૃત્યુ થઈ જાય. તો આટલી નાની માત્ર એમ કહી શકાય કે બીમારી જેવી છે એમના માટે, મોટી બીમારી જેવી. આપણા માટે મોટી બીમારી તો કોરોના જેવી કે હાર્ટ એટેક જેવી આપણને લાગે. હાર્ટ ડિસીઝીસ કોઈની થાય, કોઈને થાય કેન્સર જેવું એકદમ ખરાબ વાળું કેન્સર થઈ જાય, તો એ આપણા માટે મોટી મોટી બીમારીઓ, બરાબર. તો અહીંયા કઈ આપણને દેખાય છે કે અહીંયા આ યુગલિકો છે તો એમને કઈ ઇન્ફેક્શન પણ નહીં થાય ને, હવે ઓબ્વિયસલી નહીં થાય. એટલે જે બેન્દ્ર જીવો વડે જે પણ ઇન્ફેક્શન વગેરે થતું હશે, તો એમના બેન્દ્ર જીવો વડે એમને કઈ આવું તકલીફ પણ નહીં થાય કે મચ્છરને કરડી નાખ્યું અને મલેરિયા થઈ ગયું અને મૃત્યુ થયું કઈ યુગલિકનું. તો એવું પણ નહીં થાય, કારણ કે ઉત્પત્તિ જ નથી. એટલે આટલું સુખ હોય તેમને, ધ્યાન રાખવાનું. પણ આપણે અહીંયા શું હોય? બેન્દ્ર જીવો બેક્ટેરિયલ ઇન્ફેક્શન હોય, વાયરલ ઇન્ફેક્શન થાય અને મૃત્યુ થાય, બધું ઇન્ફેક્શન. એટલે આ બધું થાય છે ને. પણ એના ઉપરથી ખ્યાલ આવે છે કે આ યુગલિકોને કઈ ઇન્ફેક્શન ન થાય, ન તો દેવતાઓને પણ આ બધું તકલીફ ન હોય. દેવતાને પણ મચ્છરો નહીં કડે ને કીડીઓ પણ નહીં આવે તેમને ત્યાં, ઈયળો નહીં થાય, કઈ નહીં હોય ત્યાં, એ ધ્યાન રાખવાનું. અહીંયા ક્વેશ્ચન છે કે મહાવિદેહ ક્ષેત્રમાં હોય ઉપદ્રવ. તો જે મહાવિદેહ ક્ષેત્ર છે ને, તો મહાવિદેહ ક્ષેત્રમાં કેવું, કયો આરો ચાલતો હોય છે, કયા આરા જેવો કાળ ચાલતો હોય? ત્યાં અવસર જે ચોથો આરો છે ને, એનું નામ શું છે? દુષમ સુષમ છે. તો એના જેવો ત્યાં કાળ હંમેશ માટે હોય. ત્યાં યુગલિક કાળ નહીં હોય, ખાસ ધ્યાન રાખવાનું. તો એનું મિનિંગ છે કે ત્યાં પણ ઉત્પત્તિ રહેલી હોય છે વિકલેન્દ્રિય જીવોની, બરાબર. એટલે શું? જે મહાવિદેહ ક્ષેત્રો છે, કેટલા છે? 5 મહાવિદેહ ક્ષેત્ર છે. તો ત્યાં ચોથા આરા જેવું, અવસર પેઢીના ચોથા આરા જેવું કાળ સદાકાળ માટે હોય છે. ત્યાં યુગલિક કાળ બિલકુલ પણ હોતો નથી. તો એનાથી સમજાય છે કે ત્યાં આ જે વિકલેન્દ્રિયો છે, બેન્દ્ર તેન્દ્ર ચૌરિન્દ્રિય, આ જીવોની ઉત્પત્તિ રહેલી હોય છે મહાવિદેહમાં, 5 મહાવિદેહમાં, ધ્યાન રાખવાનું, બરાબર. જે મહાવિદેહ ક્ષેત્ર છે, તો એમની કેટલી વિજયો છે? 32 વિજયો છે. તો એમની જે 32 વિજયો છે એમાં શું હોય છે? આ ચોથા આરા જેવું હોય છે અવસર પીણીના. પણ જે મહાવિદેહ ક્ષેત્રમાં જે છે, 2 ક્ષેત્ર છે, એક તો દેવકુરુ અને ઉત્તર કુરુ નામના જે ક્ષેત્રો છે, તો એ માત્ર કેવા છે? ત્યાં યુગલિક કાળ રહેલું હોય છે. તો ત્યાં કહી શકાય કે મહાવિદેહના 5 મહાવિદેહના જે 5 દેવકુરુ અને 5 ઉત્તર કુરુ જે ક્ષેત્રો છે, તો ત્યાં શું હોય? ત્યાં યુગલિક કાળ રહેલું હોય છે, બરાબર. તે અકર્મ ભૂમિઓ છે. તો ત્યાં શું હોય છે? આ વિકલેન્દ્રિયનું ઉપદ્રવ રહેલું હોય, એટલે ત્યાં ઉત્પત્તિ હોય એમની, એ ધ્યાન રાખવાનું, બરાબર. અહીંયા ક્વેશ્ચન છે કે ભવનપતિ દેવલોકમાં હોય કે નહીં. તો જ્યાં પણ દેવલોક છે, દેવલોક ક્યાં ક્યાં છે? જે વ્યંતરોના જ્યાં પણ આ ભવનો નગરો હોય ને, નગરો હોય, વ્યંતરોના શું હોય? નગરો હોય. તો ત્યાં પણ નહીં હોય વિકલેન્દ્રિય. પછી ભવનપતિને ત્યાં પણ નહીં હોય આ બેન્દ્ર તેન્દ્ર ચૌરિન્દ્રિયોની ઉત્પત્તિ. પછી જ્યોતિષ્ક છે, એટલે સૂર્ય ચંદ્ર નક્ષત્ર તારા વગેરે ગ્રહ, એમને ત્યાં પણ નહીં. અને 12 વૈમાનિક, 5 અનુત્તર, 9 ગ્રૈવ્યક, એ બધાની ત્યાં આ બેન્દ્ર તેન્દ્ર જીવોની ઉત્પત્તિ નહીં હોય, એ ખાસ ધ્યાન રાખવાનું, બરાબર.
પણ ત્યાં એકેન્દ્રિય જીવો રહેલા હોય. શું હોય? એકેન્દ્રિય જીવો તો ત્યાં હોય. જેમ કે દેવોના જે વિમાન છે તે પોતે શું છે? પૃથ્વીકાયના રત્નોથી બનેલા છે ને, જડિત છે. એટલે એકેન્દ્રિય જીવો તો હોય ને ત્યાં. વળી એમની બાગ બગીચાઓ હોય, પાણી હોય, વાવડીઓ હોય. એટલે અપકાય પણ છે. આપણે બધું જોયું હતું ને, અપકાય આપણો સ્થાવર એકેન્દ્રિયમાં જોયું હતું ને કે ક્યાં ક્યાં રહેલા હોય. એટલે દેવલોકોમાં તો ત્યાં હોય છે. બરાબર, એકેન્દ્રિયો તો હોય, બધી જગ્યાએ હોઈ શકે. પણ આપણી વાત અહીંયા ખાસ કોની છે? જે આ ઉપદ્રવના સ્વભાવ વાળા એવા વિકલેન્દ્રિય જીવોની હમણાં વાત છે. એટલે બેન્દ્રિય, તેન્દ્રિય અને ચૌરિન્દ્રિય, આ 3 પ્રકારના જીવો ક્યાં ક્યાં રહેલા ન હોય તે આપણે જોઈ રહ્યા છે. બરાબર, એ ધ્યાન રાખવાનું. ઓકે, હવે આપણે આગળ ચાલીએ. હવે જે આ વિકલેન્દ્રિય જીવો છે તો એ કેવા છે? હા, અહીંયા આપણને દેખાય છે મહાવિદ્ય ક્ષેત્ર વગેરે ક્યાં છે. આ 5 મહાવિદ્ય ક્ષેત્ર છે. સાઈડમાં 4 છે, વચમાં 1 છે. બરાબર, આ 5 મહાવિદ્ય ક્ષેત્ર છે. તો ત્યાં વિકલેન્દ્રિય જીવોની ઉત્પત્તિ રહેલી હોય. બેન્દ્ર, તેન્દ્ર, ચૌરિન્દ્રની ઉત્પત્તિ રહેલી હોય, એ ધ્યાન રાખવાનું. પણ ક્યાં નહીં હોય? એક તો જે 4 નિકાયના જે દેવલોક છે ત્યાં નહીં હોય. અને જે અહીંયા આપણને દેખાય છે 5 ભરત ક્ષેત્ર અને 5 ઐરવ ક્ષેત્ર, એટલે ટોટલ 10 ક્ષેત્ર. તો આ 10 ક્ષેત્રોમાં જ્યારે પણ યુગલિક કાળ હોય, બરાબર, આ 10 ક્ષેત્રોમાં જ્યાં પણ યુગલિક કાળ રહેલું હોય તો ત્યાં એમની ઉત્પત્તિ નહીં થાય. અને મહાવિદ્ય ક્ષેત્રમાં જે 5 મહાવિદ્યના 5 દેવકુરુ અને 5 ઉત્તરકુરુ છે, ત્યાં પણ શું છે? યુગલિક કાળ રહેલું હોય છે. તો ત્યાં પણ આ જે વિકલેન્દ્રિય છે એમની ઉત્પત્તિ નહીં થાય. જ્યાં પણ અકર્મ ભૂમિમાં જ્યાં પણ યુગલિકો છે તો ત્યાં પણ આ બેન્દ્ર, તેન્દ્ર, ચૌરિન્દ્રની ઉત્પત્તિ નહીં થાય, એ ધ્યાન રાખવાનું. હવે આ જે વિકલેન્દ્રિય જીવો છે તો તે કેવા છે? ઉપદ્રવ કરવાના સ્વભાવ વાળા છે. બરાબર, એટલા માટે એક અપેક્ષાએ જો જોઈએ ને તો તેઓ એકેન્દ્રિય જીવો કરતા પણ વધારે તુચ્છ કહી શકાય છે. કેવા? તુચ્છ કહી શકાય છે. કારણ કે એમના સ્વભાવ કેવા છે? ઉપદ્રવ, બીજાને ઉપદ્રવ કરવાના. બરાબર, એ અપેક્ષા માત્ર. કારણ કે બીજું પણ આ શું છે રીઝન? એમને શા માટે વધારે તુચ્છ કહી શકાય છે? કારણ કે વિકલેન્દ્રિયપણાના ભાવમાંથી જો એને પછી મનુષ્ય ભાવ મળી જાય ને, શું મળે? મનુષ્ય ભાવ મળી પણ જાય તો પછી તે જીવો તે માત્ર ભાવમાં સાધુ પણ તેઓ પામી શકે છે, પણ છતાં પણ એ ભાવમાં તેઓ કેવલ જ્ઞાન નહીં પામી શકે. એ ધ્યાન રાખવાનું. માત્ર એ ભાવ માટે આગળ ચાલીને બીજા ભાવમાં તે પામી શકે, પણ માત્ર તે પર્ટિક્યુલર ભાવમાં તે નહીં, કેવલ જ્ઞાનની પ્રાપ્તિ નહીં થઈ શકે એમને, માત્ર તે ભાવમાં. કારણ કે એમના આત્મા પર એવા પ્રકારનું કર્મનું આવરણ રહેલું હોય હજી પણ, એટલા માટે એ ધ્યાન રાખવાનું. પણ જે સ્થાવર કાય હોય કે એકેન્દ્રિયપણાના ભાવવાળા હોય ને જે જીવો, તે પણ સ્પેસિફિકલી કયા કયા? બાદર વનસ્પતિ કાય, પછી બાદર પૃથ્વી કાય, બાદર અપકાય. તો એમાંથી શું હોય? જો સીધા નેક્સ્ટ ભાવમાં જો તેઓ મનુષ્ય ભાવમાં જો જાય ને ત્યાંથી, તો પછી તે જીવોને કેવલ જ્ઞાનની પ્રાપ્તિ થઈ શકે છે. એવું છે, એક્ઝામ્પલ બેસ્ટ તો છે ને. હા, એ પણ સાધુ બનીને તેઓને કેવલ જ્ઞાનની પ્રાપ્તિ થઈ શકે છે. એમ પણ બેસ્ટ એક્ઝામ્પલ છે ને મરુદેવા માતાનું, એમના જેમ. બરાબર, તેઓ પછી શું હતા? કેળનું ઝાડ હતા. એટલે બાદર વનસ્પતિ કાય, બાદર પ્રત્યેક વનસ્પતિ કાય હતા ને, એટલે પ્રત્યેક વનસ્પતિ કાય હતા. પછી ત્યાંથી પછી તેમને સ્ત્રીપણાનું મનુષ્ય અવતાર મળ્યું. ત્યાંથી પછી તેઓએ પછી શું કરી? શુક્લ ધ્યાનમાં આરૂઢ થઈને પછી વિપુલ માત્રામાં કર્મોની નિર્જરા કરીને કેવલ જ્ઞાનની પ્રાપ્તિ કરી લીધી. અને તરત જ એમનું આયુષ્ય પણ ત્યારે જ પૂર્ણ થઈ રહ્યું હતું. તો ડાયરેક્ટ એમનું આત્મા ગયું મોક્ષમાં. મોક્ષ પદની પ્રાપ્તિ સીધો, એટલે સિદ્ધ પદની પ્રાપ્તિ કરી લીધી હતી. એટલે એવું હોય. એટલા માટે આ રીઝન માટે પણ એટલે એમ કહી શકાય છે કે વિકલેન્દ્રિય પણ એકેન્દ્રિય જીવો કરતા એક અપેક્ષાએ તુચ્છ કહી શકાય છે. એ ધ્યાન રાખવાનું. અહીંયા છે કે કેન યુ પ્લીઝ એક્સપ્લેન ધ સેકન્ડ પોઈન્ટ અગેન એન્ડ ડીડ નોટ અન્ડરસ્ટેન્ડ વાય વિકલેન્દ્રિય કાન્ટ અટેન કેવલ જ્ઞાન ફ્રોમ મનુષ્ય ભાવ. ઓકે, રિપીટ આપણે કરીએ તો શું છે? જે પણ અહીંયા વિકલેન્દ્રિય જીવો છે ને, બેન્દ્ર, તેન્દ્ર અને ચૌરિન્દ્ર ને વિકલેન્દ્રિય કહેવાય. તો એ જીવોના આપણે હમણાં શું જોયું કે એમના સ્વભાવ કેવા હોય? બીજાને ઉપદ્રવ કરવાના. ઉપદ્રવ શા માટે કરે? પોતાના જે આહાર સંજ્ઞા છે એના કારણે, કે આહાર પ્રાપ્તિની જે ઈચ્છા રહેલી હોય એના કારણે તેઓ અહીંયા ત્યાં શું કરે? ભટકે અને બીજાને ઉપદ્રવ કરે, બીજા જીવોને. બરાબર,
મોસ્ટલી આવું હોય, એવું ઉપદ્રવ વાળા સ્વભાવ વાળા મોસ્ટલી હોય. તો એ અપેક્ષા એમના કર્મોના બંધ થાય, બીજાને ત્રાસ આપવાના સ્વભાવના કારણે એમના એવા પ્રકારના કર્મોનું બંધ થાય કે જો નેક્સ્ટ ભાવમાં જો તેઓ મનુષ્યપણું પણ પ્રાપ્ત કરી લે ને, તો એ જ ભાવમાં, માત્ર એ ભાવની વાત છે, એ ભાવમાં તેમને સાધુપણું પણ સર્વવીરથી પણ જો સ્વીકારે ને, છતાં પણ માત્ર એ ભાવમાં તેઓ કેવલ જ્ઞાન તેઓ પ્રાપ્તિ નહીં કરી શકે. બરાબર, એ ધ્યાન રાખવાનું. એટલે બીજો કોઈ ભાવ કરે તો પછી કેવલ જ્ઞાની એટલે પછી કર્મોની નિર્જરા જો વધારે કરીને પાછો બીજો મનુષ્ય ભાવ એને પ્રાપ્ત કર્યું તો પછી ત્યારે થઈ શકે. પણ એ જ માત્ર જે તરત વાળું જે નેક્સ્ટ ભાવ મળે છે ને, વિકલેન્દ્રિય પછીનું નેક્સ્ટ ભાવ જે મનુષ્યનું મળશે, તો એમાં કેવલ જ્ઞાનની પ્રાપ્તિ એમને થઈ શકવાની નથી. બરાબર, કારણ કે પહેલા વિકલેન્દ્રિયપણાના ભાવમાં એવા પ્રકારના કર્મોનું બંધ કરેલું હતું. બરાબર, એટલે એમના જે આત્માના ગુણો એટલા પ્રમાણમાં પ્રગટેલા નહીં હોય કે તેમની તરત જ કેવલ જ્ઞાન એમને પ્રગટ થઈ શકે. પણ જે સ્થાવર એકેન્દ્રિય જીવ હોય એ પણ કયા માત્ર બાદર વનસ્પતિ કાય, બાદર પૃથ્વી કાય, બાદર અપકાય. તો અહીંયા કયા જીવોને છોડી નાખ્યું છે? તો એક તો તેવું કાય છે, બાદર તેવું કાય, ને બીજા કયા છે, બાદર વાયુ કાય. તો એમને પણ શું કહેવાય? તો તેઓ તો તરત જ નેક્સ્ટ ભાવમાં તો તેઓ તરત મનુષ્યપણું એમને પ્રાપ્ત થઈ જ નથી શકવાનું. એટલા માટે એમનું નામ અહીંયા મૂકેલું નથી. એ ધ્યાન રાખવાનું. શું રૂલ છે કે જે બાદર તેવું કાય અને બાદર વાવું કાય, આ બંને પ્રકારના જીવોને શું થાય? તરત નેક્સ્ટ ભાવમાં એમને મનુષ્યપણાની પ્રાપ્તિ નહીં થઈ શકવાની. એટલા માટે પછી મનુષ્ય ભાવ જ નહીં મળે. એટલા માટે પછી નામ જ અહીંયા લખેલું નથી. પણ જે આ છે વનસ્પતિ, પૃથ્વી અને અપકાય, એ પણ બાદર વાળા, સૂક્ષ્મની વાત નથી અહીંયા. તો આ જીવોને જો નેક્સ્ટ તરત મનુષ્ય ભાવ પ્રાપ્ત થાય અને એ પ્રમાણમાં કર્મ એટલે હળવા હોય, કર્મોથી હળવા હોય અને એ પ્રકારના ભાવો કરે, સાધુપણાની પ્રાપ્તિ કર્યા બાદ એવા ભાવો કરે, તો કેવલ જ્ઞાનની પ્રાપ્તિ પણ થઈ શકે છે એમને, મરુદેવા માતાની જેમ. એ ધ્યાન રાખવાનું. અહીંયા ક્વેશ્ચન છે કે કેળના ટ્રીથી શું સહન કર્યું હતું મરુદેવા માતાએ? તો એમના બાજુમાં કોણ હતો? એક કાંટાવાળું ઝાડ હતો. કયો હતો? એક વનસ્પતિ કાય હતો એમના એકદમ જોડે એક કાંટાવાળું એકદમ એવું ઝાડ હતું કે જ્યારે પણ થોડુંક પણ હવા આવે કે થોડુંક પણ થાય ને, તો કાંટા સીધા એમાં શું થાય? વાઘે ડાયરેક્ટલી. એમના શરીર છે ને, મરુદેવા માતા જ્યારે આ કેળના ઝાડ એટલે પ્રત્યેક વનસ્પતિ કાય રૂપે એમને શરીર મળ્યું હતું, તો ડાયરેક્ટ એમના શરીરમાં એમ પોક થતા હતા વારંવાર. તો એમાં પણ તેઓએ શું કર્યું? સહનશીલતા રાખી, અકળામણ નહીં કરી, અકળામણને આવવા દીધું જ નહીં. આટલું બધું સહન કર્યું, એના કારણે વિપુલ માત્રામાં કર્મોની નિર્જરા થઈ એમને. એટલે કર્મોથી આટલા હળવા થઈ ગયા કે સીધો વિચારો કે પ્રત્યેક વનસ્પતિ કાયથી ડાયરેક્ટ શું બન્યા? મનુષ્યપણું મળ્યું. એ પણ કોણ? ભગવાનની માતા. વિચારો, ભગવાનની માતા નું ભાવ મેળવવું કેટલું ડિફિકલ્ટ છે. અને ભગવાનની માતા માત્ર જે ભવી જીવો હોય ને, એ પણ કેવા આસન્ન ભવી જીવો, તો એમને જે એવું સૌભાગ્ય પ્રાપ્ત થાય. બરાબર, કેવા જે પણ ભવી જીવો હોય ને, તો એવા જ જીવોને જે મોક્ષ પ્રાપ્તિ કરવાને યોગ્ય હોય, એવા જે સારા સ્વભાવ વાળા જે જીવો હોય એમને જ પ્રાપ્તિ થાય. તો વિચારો કે કેવા, એટલે કેટલા પ્રમાણમાં એમને કર્મોની નિર્જરા થઈ હશે, કેટલા કર્મોથી હળવા થઈ ગયા હશે. વિચારો. અહીંયા ક્વેશ્ચન છે કે વિકલેન્દ્રિય ભાવ પછી તરત મનુષ્ય ભાવ મળે? હા, તો અહીંયા આપણે એ જ કહ્યું ને કે વિકલેન્દ્રિયમાંથી તરત એમને મનુષ્ય ભાવ જો મળી પણ જાય એટલે મળી શકે, પણ એમાં માત્ર ડાયરેક્ટ એ જ ભાવમાં એમને કેવલ જ્ઞાન પ્રાપ્ત નહીં થઈ શકે, પણ બીજો કોઈ ભાવ કરશે તો પછી થઈ શકશે. ધ્યાન રાખવાનું. અહીંયા ક્વેશ્ચન છે કે કલ્પવૃક્ષ ઇઝ વિકલેન્દ્રિય? તો કલ્પવૃક્ષ શું છે? નામ જ છે ને, વૃક્ષ એટલે શું? ઝાડ, વનસ્પતિ. તો કલ્પવૃક્ષ ઇઝ ક્યાં? ઇઝ વોટ? વનસ્પતિ કાય. વિકલેન્દ્રિયમાં કોણ આવે? બે ઇન્દ્રિય, તે ઇન્દ્રિય અને ચૌરિન્દ્રિય. એ ધ્યાન રાખવાનું. બરાબર, આપણે સ્થાવર એકેન્દ્રિય, 5 સ્થાવર એકેન્દ્રિય જોયા ને, એટલે યાદ રાખવાનું. અહીંયા ક્વેશ્ચન છે કે આસન્ન ભવી એટલે શું? એટલે થોડાક ભાવોમાં નજીકના મોક્ષગામી હોય ને જીવો, એને આસન્ન ભવી કહેવાય. શું? નજીકના મોક્ષગામી જીવો. એટલે થોડાક ભાવ બાકી છે ને પછી તરત જ એમનું મોક્ષ થઈ જવાનું છે, એટલે સિદ્ધ પદની પ્રાપ્તિ કરવાના છે એમને કહેવાય છે. બરાબર, એ ધ્યાન રાખવાનું. અહીંયા ક્વેશ્ચન છે કે અકામ નિર્જરાથી બી મોક્ષ પોસિબલ? તો અકામ નિર્જરા એ મોક્ષ પ્રાપ્તિનું કારણ નહીં બને. બરાબર, આપણે જે પહેલા કહ્યું ને, અકામ નિર્જરામાં શું થાય? જે
એકેન્દ્રિયપણામાં હોય તો એને પછી વિકસિત હજી સારો શરીર એવું મળે, 2 ઇન્દ્રિય વાળું મળે, પછી 3 ઇન્દ્રિયમાં જાય, 4 ઇન્દ્રિય, એટલે એવી હોય વિકાસ યાત્રા, એટલે એવી રીતે થાય અકામ નિર્જરા દ્વારા, બરાબર. પણ એ મોક્ષ પ્રાપ્તિ નહીં કરાવે, એ ધ્યાન રાખવાનું. પણ અહીંયા કેળના ઝાડના ભાવમાં એમણે શું કરી હતી, સહનશીલતાના કારણે એમને ઘણા માત્રામાં કર્મોની નિર્જરા કરી હતી. એવા એવા ગુણો પ્રગટાવ્યા હતા કે જલ્દીથી એમને શું મળ્યું, સીધો મનુષ્ય ભાવ મળ્યું, બરાબર. એટલે ઘણા માત્રામાં એમને શું કરી હતી, કર્મ નિર્જરા કરી હતી, એ ધ્યાન રાખવાનું. પણ જે મરુદેવા માતાનું ભાવ હતું, તો એ ભાવમાં શું એમને અકામ નિર્જરાથી મોક્ષપદની પ્રાપ્તિ કરી? તો ના. મરુદેવાના ભાવમાં એમણે શું એકત્વની ભાવના ભાવી હતી, બરાબર. કે જીવ એકલો છે, એકલો જ જવાનું છે, એકલો આવ્યો છે, એકલા જવાના છે, કોઈ કોઈનું નથી, બરાબર. એ બધી જે એકત્વ ભાવના હતી, તો એ ભાવનાનું એ બધી ભાવનાઓ ભાવી હતી, અને એના કારણે પછી આગળ એ શુક્લ ધ્યાનમાં ચડી ગયા, આરૂઢ થઈ ગયા હતા, ક્ષપક શ્રેણી મંડાઈ અને સીધો કેવલ જ્ઞાન થયું હતું એમને. એટલે એ ધ્યાન રાખવાનું કે એ વખતે એમને કઈ મરુદેવા માતાના ભાવમાં તેમને કઈ અકામ નિર્જરા નહીં કરી હતી, એ ધ્યાન રાખવાનું. ત્યારે તો સકામ નિર્જરા જ હતી ને, કારણ કે એકત્વ ભાવના ભાવવાથી શું થયું હતું, એકત્વ ભાવના એટલે જે શું કહેવાય, વિપુલ કર્મ નિર્જરા થાય, સમ્યક દર્શન ગુણની એ પ્રગટ થયું, એ બધું થયું એમનું. એટલે આત્માની ડાયરેક્ટ વિકાસ થઈ ગયું ફટાફટ, એકદમ એક અંતર્મુહૂર્ત માત્રમાં, એ ધ્યાન રાખવાનું. અહીંયા ક્વેશ્ચન છે કે નરકમાં વિકલેન્દ્રિય હોય, તો હા, નરકની પણ વાત છે કે નરક ક્યાં છે, અધોલોકમાં છે, તો ત્યાં પણ આપણે ધ્યાન રાખવાનું કે ત્યાં પણ નથી. તો નરકો છે તો 7 નરકો છે, તો ત્યાં પણ જે વિકલેન્દ્રિય છે, 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિય જીવોની ઉત્પત્તિ રહેલી નથી. પણ આપણને આવા ફોટો જોયા હશે ને કે જે નારકી જીવોને બધું હેરાન પરેશાન કરે, આ જીવડાને બધું એમને કાટે, તો એ કોણ હોય, એ બધા દેવતાઓ હોય ને, તો એમનું તેઓ વિકુર્વણા કરતા હોય છે આ બધી જીવોની. એમને જે નારકીઓ છે ને, એમને ત્રાસ પહોંચાડવા માટે બધું દેવતા કૃત હોય આ બધું, એ ધ્યાન રાખવાનું. એટલે આ સાચે જીવડાઓ ન હોય ત્યાં. અહીંયા ક્વેશ્ચન છે કે અત્યારના કાળમાં 7 નરકો છે, તો જે નરકો છે તો શાશ્વતી છે, હમણાંના કાળ, અનંતકાળ, એટલે અનાદિકાળથી પહેલાથી હતી, હમણાં છે, અને અનંતકાળ સુધી રહેવાની છે. તેને કોઈ પણ ક્રિએટ નથી કર્યું, કોઈ ડિસ્ટ્રોય કરી શકવાનું નથી, એ ધ્યાન રાખવાનું, બરાબર. માત્ર આ એ જ છે કે આજે હમણાં કોઈ પણ આપણે જ્યાં રહી રહ્યા છે ને ભરત ક્ષેત્રમાં, તો ત્યાંથી આ હમણાં 5મો આરો ચાલ્યું છે ને, દુષમ નામનું 5મો આરો એટલે ચાલી રહ્યું છે આ અવસરપીણી કાળનો. તો અહીંયા કોઈ પણ એવા ક્લિષ્ટમાં ક્લિષ્ટ આ કરશે ને, કષાયોનું સેવન કરશે કે બહુ વધારે પાપ કર્મો કરશે, એમને જે પણ નબળા હમણાં જે છઠ્ઠો સંગણ મળ્યું છે કે મનોબળ મળ્યું છે, તો એનો મિસયુઝ કરીને જે પણ પાપો કરશે ને, તો એટલા જ પ્રમાણમાં પાપો કરશે કે જે માત્ર બીજી નરક સુધી એને મોકલી શકશે, એ ધ્યાન રાખવાનું. હા, તો અહીંયા જો આવી રીતે આપ જોશો ને જે વિડીયો છે, તો આપને અહીંયા દેખાશે ટોપિક્સ કવર્ડ ડિસ્ક્રિપ્શનમાં, આવું દેખાય છે ને બધાને. તો અહીંયા શું છે, આ જે ટાઈમિંગ છે ને, એને ટાઈમલાઈન કહેવાય છે. તો અહીંયા શું કરવાનું, અહીંયા જે ટોપિક્સ લખેલા છે, આપને જો લાગે ને કે વાનારનું બહુ મોટું છે, કેવી રીતે જોવાનું, કેટલાકને થતું પણ હશે પ્રમાદના કારણે, પણ એવું નહીં કરવાનું, આખું જ જોવાનું. અને જો આપને લાગે કે એ નહીં, કોઈક એક પર્ટિક્યુલર ટોપિક જોવાનું છે, જેમ કે પૃથ્વીકા જીવોની સંખ્યા કેટલી હોય, તો અહીંયા એના ઉપર ક્લિક કરી નાખવાનું. આજ છે ને 22/7, તો ડાયરેક્ટ અહીંયા સ્ટાર્ટ થઈ જશે આવી રીતે, બરાબર. તો એ જ્યાં હશે ને, જ્યાંથી એ સ્ટાર્ટ થશે ને ટોપિક, એ ટાઈમ ઉપર ઓટોમેટિકલી સ્ટાર્ટ થઈ જશે, પ્લે થશે. પછી આપને આ જો જોઈએ કે આ સચિત અચિત વરસાદ સંબંધી આપને જોવાનું છે, તો ડાયરેક્ટ એના ઉપર ક્લિક કરશું ને, તો અહીંયા ઉપર ડાયરેક્ટ અહીંયા સ્ટાર્ટ થઈ જશે. એટલે આ સેટિંગ છે ને, તો આપણા દરેક વિડીયોમાં છે, તો એ જોઈ લેવાનું. અને બીજું હજી એક સારું ઓપ્શન છે, તો આપ શું કરી શકો છો કે જે પ્લે છે ને અહીંયા સેટિંગ્સમાં, તો શું કરવાનું, પ્લેબેક સ્પીડ છે, તો એને પણ વધારી શકો છો, 1.75 આટલું કરશો અને પ્લે કરશો તો ફટાફટ પ્લે થશે. તો જેમનું આટલું હોય, સક્ષમ હોય, તો એ ફાસ્ટ સાંભળી શકે, તો એ હાફ એન આવર ટુ 45 મિનિટ્સમાં પણ આખું આપ સાંભળી શકશો. એટલે એ ધ્યાન રાખવાનું, એ બધું કરવાનું પણ આ કરી શકો છો આપ. જીન વચન વિરુદ્ધ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ, સર્વમંગલ માંગલ્યમ, સર્વ કલ્યાણ કારણમ, પ્રધાનમ સર્વધર્માણમ, જૈનમ જયતિ શાસનમ, પ્રણામ.